નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 ની શરૂઆત કરવાની છે કે જેમાં આલેખ દોરતા શીખવાનું છે. આગળના વિડિયો લેક્ચરમાં પણ આપણે આલેખ કઈ રીતે દોરાય, સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવાય અને ઉકેલના આધારે આલેખ કઈ રીતે દોરતા હોય તેનો ખ્યાલ મેળવ્યો. આજે સ્વાધ્યાયના દાખલા પણ આલેખ માટે જોઈએ. દાખલા નંબર 1 માં એવું આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે x + y = 4. લખું છું અહીંયા x + y = 4. શું કીધું છે કે નીચેના પ્રત્યેક વિચર સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. અહીંયા આપેલ સમીકરણના પહેલા ઉકેલ મેળવીએ અને ઉકેલના આધારે આપણે આલેખ દોરીશું વિદ્યાર્થી મિત્રો. x = 0 લેત. તેથી સમીકરણની અંદર જ્યાં x દેખાય છે ત્યાં આપણે 0 મૂકીએ તો 0 + y = 4 એટલે કે y = 4. આ પહેલો ઉકેલ આપણને અહીંયા મળે છે કે જ્યારે x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત કેટલી મળે છે? 4. ત્યારબાદ x = 1 લેતા. x = 1 લેતા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તેથી સમીકરણમાં x ના સ્થાને 1 વત્તા y બરાબર કેટલા આપેલા છે? 4. તેથી y બરાબર આ બાજુની સાઈડમાં એક પ્લસ છે જે બરાબરની સામે બાજુ જશે એટલે માઈનસ થશે એટલે કે 4 - 1. તેથી y બરાબર 4 માંથી 1 બાદ કરો એટલે મળે 3. તો જ્યારે x ની કિંમત 1 હોય ત્યારે y ની કિંમત આપણને કેટલી મળે છે? અહીંયા 3. હજુ એક ઉકેલ મેળવીએ વિદ્યાર્થી મિત્રો. x બરાબર અહીં 0 લીધેલો છે, 1 લીધેલો છે, હવે 2 લેતા. તેથી સમીકરણમાં x ના સ્થાને 2 મૂકો તો 2 વત્તા y બરાબર 4. તેથી y બરાબર 4 - 2. તેથી y બરાબર 4 માંથી 2 બાદ કરો. આ બાજુ પ્લસ 2 હતા જે બરાબરની સામે ગયા તો માઈનસ થયા. હવે 4 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધશે? અહીંયા 2. તો x ની કિંમત 2 હોય ત્યારે y ની કિંમત પણ આપણને કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 2. તો હવે આના આધારે આપણે કોષ્ટક તૈયાર કરીશું. કોષ્ટકની અંદર કિંમતો મૂકીએ વિદ્યાર્થી મિત્રો તો જ્યારે x અને y ની કિંમતો મૂકતા આપણે x બરાબર 0 1 અને 2 આવી કિંમતો લીધી. જ્યારે x 0 હતો ત્યારે y કેટલા હતા? 4. જ્યારે x 1 મળે ત્યારે y કેટલા મળે? 3. અને x ની કિંમત 2 મૂકો ત્યારે y કેટલો મળે છે? 2. તો આના આધારે આપણે આલેખ દોરીએ વિદ્યાર્થી મિત્રો, જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં દોરતા શીખ્યા હતા. આલેખ કઈ રીતે દોરાય? સૌપ્રથમ x અને y અક્ષ દોરીશું આપણે. અહીં વચ્ચે ઉગમ બિંદુ એટલે O હોય છે. આ અક્ષને x કહીશું આપણે અને y કહીશું. બરાબર? ત્યારબાદ જમણી બાજુ જો જોઈએ તો પ્લસ સંખ્યાઓ હોય છે એટલે કે 1 2 3 4 5 અને 6. અહીંયા ઉગમ બિંદુ O એટલે ત્યાં 0 હોય છે. સામેની બાજુ જાઓ ડાબી બાજુ એટલે -1 -2 -3 -4 અને -5. એવી રીતના y અક્ષ ઉપર ઉપરની તરફ બધી ધન સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 અને 6 7 વગેરે. નીચેની સાઈડ જોઈએ તો -1 -2 -3 -4 અને -5. વિદ્યાર્થી મિત્રો, આલેખની અંદર તમે જ્યારે આલેખ દોરો ત્યારે એક ખાના એટલે 1 સેન્ટીમીટર દીઠ આ દરેક સંખ્યાઓ મૂકવાની હોય છે. અહીંયા આપણે સેન્ટીમીટર માપ દર્શાવી ન શકાય એટલે મેં આવી રીતે દર્શાવેલું છે. હવે આપણે જોઈએ તો x ની કિંમત અને y ની કિંમતો મૂકીશું. અહીંયા x 0 હોય ત્યારે y કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 4.
તો x0 અને y4 તો જુઓ આ આડી અક્ષ એટલે કે x ઉપર અહીં 0 છે, ત્યારે y અક્ષ ઉપર કેટલા આપેલા છે આપણને 4 આપેલા છે. તો x0 ત્યારે y અહીંયા આવે છે 4 એટલે કે 0 અને 4. બીજી કિંમત જોઈએ કે x1 હોય ત્યારે y કેટલો છે આપણે આગળ 3. તો x1 અહીંયા છે અને y3 ક્યાં છે અહીંયા બાજુમાં. તો 1 ઉપર અહીંયા તમે જશો તો અહીંયા રીતના મળશે કે 1 અને 3. શા માટે કે x અક્ષ હતી ત્યાં 1 અંક લેવાનો, 1 અંક જ લેવાનો છે, જ્યારે y અક્ષ ઉપર 2 અંક ઉપર. તો આ બંને ભેગા થાય ત્યાં આપણે બિંદુ દર્શાવીએ છીએ. ત્યારબાદ x ની કિંમત 2 હોય ત્યારે y ની કિંમત પણ કેટલી છે 2, એટલે કે x ની કિંમત 2 અને y ની કિંમત 2 એટલે અહીંયા મળશે તમને 2 અને 2. તો આ જે બિંદુઓ દર્શાવ્યા છે આ બિંદુઓને આપણે સ્કેલની મદદથી જોડવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ અહીંયા આવી રીતના એ બિંદુઓને આપણે જોડેલા છે કે જ્યાં ઉપરનું જે બિંદુ હતું એટલે કે આ બિંદુ દર્શાવે છે 0 અને 4 એટલે કે x 0 છે અને y 4 છે. અહીંયા x 1 છે અને y 3 છે, જ્યારે આ બિંદુ પર દર્શાવે છે x 2 અને y પણ 2 છે. બાજુમાં આપણે સમીકરણ પણ લખી શકીએ જે હતું x y 4. એટલે એ લખું છું x y 4. વિદ્યાર્થી મિત્રો આ રીતનો આલેખ આપણે જોયો કે જે પ્રથમ દાખલો હતો કે x y 4 એ કઈ રીતે દોરાય છે. બીજી એ વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા મેં માત્ર 3 બિંદુઓ લીધેલા છે. તમે 3 થી વધારે બિંદુઓ દર્શાવશો તો પણ આલેખ તો આ રીતે જ મળશે. એટલે તમારે સરળતા ખાતર જો અભ્યાસ કરવો હોય તો ઘરે તમે 2 બિંદુ વધારે પણ મૂકજો જેથી કરીને તમને આલેખ મળશે કે આ રીતનો આલેખ જોવા મળશે સુરેખ. બરાબર. જોઈએ આગળ દાખલા નંબર 2 માટે આલેખ. દાખલા નંબર 2 માં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સમીકરણ આપ્યું છે આપણને x y 2 એવું લખું છું અહીંયા x y 2. તો આગળ જેમ કર્યું એ રીતના પહેલા આપણે શું કરીશું કે આ સમીકરણના કેટલાક ઉકેલ મેળવીશું અને આ ઉકેલના આધારે આપણે આલેખ દોરીશું. તો અહીંયા હું x ની કિંમતો બદલાવતો જાઉં છું. શરૂઆતમાં લઉં છું x 0 લેખ. તેથી અહીંયા શું થશે 0 y 2. વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ યાદ રાખજો કે અહીંયા આપણને y માઈનસમાં મળે છે બરાબર, પરંતુ આપણે y ને પ્લસમાં લેવો છે. એટલા માટે શું થશે આ y ને સામે જવા દઉં છું, 2 ને આ બાજુ લઈ લઉં છું એટલે કે y -2. શું કર્યું મેં તો કે આ બાજુ -y હતો બરાબર, સામેની બાજુ ગયો એટલે +y થઈ અને આ બાજુ +2 હતા, સામેની બાજુ ગયા એટલે -2 થઈ ગયું બરાબર. તો આપણને જ્યારે x 0 હોય ત્યારે y ની કિંમત મળે છે -2. પરંતુ દર વખતે આપણને આ વસ્તુ y ને ફેરવતા યાદ ન રહે તો સમીકરણને આપણે સરળતામાં ફેરવી નાખીએ તો શું બનશે જુઓ x y 2 હતું બરાબર. આપણે શું કરવાનું છે y ને સામે લેવાનું છે બરાબર. તો x -2 y તમે આમ પણ મેળવી શકો. અહીંયા x ની કિંમતો બદલાતા રહેશે તો તમને દર વખતે y ની કિંમત અહીંયા મળતી રહેશે બરાબર. તમને જે રીતે સરળતા લાગે એ રીતે આપણે દાખલો ગણતા રહેવું જોઈએ. આનો ઉપયોગ કરશો તો એ કિંમત મળશે. આ ઉપરના સમીકરણ જે આપણે લીધું છે તેના ઉપયોગથી પણ આપણને કિંમતો મળશે. જોઈએ બીજી કિંમત માટે x અહીંયા 0 લીધો હવે 1 લખશું 1 લેતા. તેથી હું ઉપરના સમીકરણને વાપરીશ, તમે આને યુઝ કરજો. એટલે અહીંયા શું થશે x ના સ્થાને હું 1 મૂકું 1 y 2. જો વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું અહીંયા 1 y 2. હવે તમે જો આમાં સીધી કિંમત મૂકી હોય તો તમારે શું થશે અહીંયા કે x ના સ્થાને 1 - 2 y એટલે તમને ડાયરેક્ટ y ની કિંમત અહીંયા મળશે. અહીંયા જુઓ હવે તો આ બાજુ -y છે બરાબરની સામે બાજુ જાય તો +y થાય એટલે કે એક આ બાજુ +2 હતા જે બરાબરની સામેની બાજુ ગયા એટલે કેવા થશે -2.
બરાબર y. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ y હતો જે બરાબરની સામેની બાજુ જાય એટલે પ્લસ y થશે. આ બાજુ પ્લસ 2 હતા જે બરાબરની સામેની બાજુ ગયા એટલે માઈનસ 2 થશે. મતલબમાં તમારું આ સમીકરણ જુઓ કે x ના સ્થાને તમે 1 મૂકેલો છે -2 બરાબર y. એ ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ ચાલશે અને ઉપર મુજબ કરશો તો પણ ચાલશે. હવે જો કે 1 માંથી 2 બાદ થાય તો જવાબ કેટલો મળે? -1 એટલે કે y બરાબર -1. જ્યારે તમે x ની કિંમત 1 લ્યો છો ત્યારે y ની કિંમત મળે છે -1. હજુ એક ઉકેલ મેળવીએ વિદ્યાર્થી મિત્રો. x બરાબર 2 લેશે. તેથી હું અહીંથી શરૂઆત કરીશ. x ના સ્થાને કેટલા મૂકું છું? 2 - y બરાબર 2. આ બાજુ સાઈડ -y છે બરાબરની સામેની બાજુ જાય તો +y. આ બાજુ +2 છે સામેની બાજુ જાય તો -2 એટલે બંનેને એકસાથે ફેરવું છું. 2 - 2 બરાબર y. એટલે તમે આ સમીકરણ સીધું જુઓ. x ના સ્થાને 2 મૂક્યા માઈનસના માઈનસ 2 હતા તે 2 બરાબર y. એટલે 2 માંથી 2 બાદ કરો એટલે જવાબ 0 મળે એટલે કે y બરાબર 0. જ્યારે x ની કિંમત +2 હોય ત્યારે y ની કિંમત કેટલી મળે છે આપણને? અહીંયા 0 મળે છે. તો હવે આ કિંમતોના આધારે આપણે કોષ્ટક દોરીએ વિદ્યાર્થી મિત્રો. કોષ્ટકની અંદર કિંમતો લખીએ આપણે તો ખ્યાલ આવશે. અહીંયા x અને y. x શરૂઆતમાં 0 લીધો છે ત્યારબાદ 1 અને ત્યારબાદ 2 એટલે 0 1 અને 2. જ્યારે x 0 હતો ત્યારે y કેટલો મળ્યો હતો આપણને? -2. જ્યારે x ની કિંમત 1 હતી ત્યારે y ની કિંમત કેટલી મળી હતી? -2. અને x ની કિંમત 2 હોય ત્યારે y કેટલો મળે છે? 0. તો આપણને આવા 3 ઉકેલ અહીંયા મળેલા છે. આ ત્રણેય ઉકેલના આધારે આપણે આલેખ દોરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા x અક્ષ હશે આપણે અને આ હશે y અક્ષ. અહીંયા ઉગમ બિંદુ O હોય છે કે જ્યાં શૂન્યથી શરૂઆત થશે. આ બાજુ કિંમતો મૂકીએ તે ધન સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 6 7 વગેરે છે. આ બાજુ તો -1 -2 -3 -4 અને -5. એ જ રીતના ઉપર જઈએ તો ધન સંખ્યાઓ એટલે કે ધન સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 6 7 વગેરે. નીચે ઋણ સંખ્યાઓ એટલે કે -1 -2 -3 -4 -5 અને -6. હવે આપણે આલેખના બિંદુઓ દર્શાવીએ તો 0 અને માઈનસ x જ્યારે 0 હોય ત્યારે y કેટલો છે? -2. તો x 0 તો અહીંયા છે અને y કેટલો છે? -2. તો અહીંયા બિંદુ તમારું મળશે. એટલે કે અહીંયા આપણું બિંદુ દર્શાવવાનું કે 0 અને -2. x ની કિંમત 0 ત્યારે y મળે છે -2. બીજું બિંદુ જોઈએ તો x કેટલો છે? 1 ત્યારે y કેટલો મળે છે? -1. આ બિંદુનું સામેની સાઈડ લખું છું જેથી આપણને અહીં નડે નહીં. 0 અને -2 આ બિંદુ હતું. બીજું કયું છે? 1 અને -1. તો અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે. એટલે x જ્યારે 1 હોય ત્યારે y પણ કેટલો છે? -1 છે. તો એ બિંદુ આપણને અહીંયા મળશે 1 અને -1. એટલે 1 અને -1. ત્યારબાદ x 2 હોય ત્યારે y કેટલો છે? 0. એટલે આના ઉપર મળશે તમને કે x કેટલો છે ત્યાં 2 ત્યારે y કેટલો છે? 0. એટલે y ની કિંમત આપેલી નથી. તો અહીંયા આ બિંદુઓને આપણે જોઈએ સ્કેલની મદદથી વિદ્યાર્થી મિત્રો. આવી રીતનો આપણને આલેખ મળે જ્યાં આપણા બિંદુઓ આપણે દર્શાવેલા છે. આ બિંદુ પહેલા લખી લઉં હું કે x
x 2 હતો ત્યારે y કેટલો હતો 0 હતો અહીંયા x 1 હતો ત્યારે y -1 હતો અને અહીંયા x 0 હતો ત્યારે y -2 હતો સમીકરણ આપણું કયું હતું વિદ્યાર્થી મિત્રો x - y બરાબર 2 એ પણ લખવું જરૂરી છે એટલે x - y બરાબર 2 અહીંયા આપણે એ રીતનું દર્શાવવું જોઈએ તો આ બીજા દાખલા માટેનો આલેખ જે બોર્ડ ઉપર દર્શાવેલો છે તે આગળ મુજબ જ છે કે જેમાં ત્રણ બિંદુઓ આપણે મેળવેલા છે x ની કિંમતો બદલાવી બરાબર અને y ની કિંમતો મેળવેલી છે જેના આધારે આપણે આલેખ દોરેલો છે જોઈએ આગળનો દાખલો એટલે કે ત્રીજા આલેખ માટે ત્રીજા દાખલામાં સમીકરણ આપણને એવું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે y બરાબર 3x કયું આપ્યું સમીકરણ કે y બરાબર 3x y બરાબર 3x આગળ મુજબ જ ગણવાનું છે કે દર વખતે x ની કિંમતો બદલાવો એટલે y ની કિંમતો મળશે અને જેના આધારે આપણે ત્રણ ઉકેલ મેળવીને આલેખ દોરીશું વિદ્યાર્થી મિત્રો તો x બરાબર 0 લેખો તેથી શું થશે y બરાબર 3 તેથી 3 ગુણ્યા 0 કરો 0 એક એવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરશો એટલે જવાબ શું આવશે 0 તો y બરાબર કેટલા મળશે 0 મતલબ ઉગમ બિંદુમાં મળશે આપણને કે બંને 0 0 x પણ 0 છે અને y પણ 0 છે બીજો ઉકેલ જોઈએ તો x બરાબર 1 લઈ લો x બરાબર 1 લેજો તેથી સમીકરણમાં x ના સ્થાને 1 મૂકીએ તો શું થાય y બરાબર 3 કૌંસમાં 1 જ્યાં x હતો ત્યાં આપણે 1 લખેલો છે તેથી y બરાબર 3 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે મિત્રો અહીંયા 3 જ્યારે x ની કિંમત 1 હોય ત્યારે y ની કિંમત આપણને કેટલી મળે છે 3 મળે છે હજુ એક ઉકેલ મેળવીએ તો x બરાબર 0 1 હવે 2 લેતા તેથી y બરાબર 3 કૌંસમાં 2 તેથી x ના સ્થાને 2 મૂકી દીધા આપણે સમીકરણની અંદર જુઓ તો હવે 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય 6 એટલે કે y બરાબર 6 જ્યારે x ની કિંમત 2 હોય ત્યારે y ની કિંમત આપણને મળે છે 6 તો જ્યારે x 0 હોય ત્યારે 0 y પણ 0 x 1 હોય ત્યારે y 3 મળે છે x 2 હોય ત્યારે y 6 મળે છે આ વખતે ચાર ઉકેલમાં એક માઈનસ વાળો ઉકેલ લઈએ વિદ્યાર્થી મિત્રો x બરાબર -1 લે જો એક ઉકેલ વધારે લો માઈનસ વાળો તો y બરાબર 3 - 1 ગુણાકાર તો 3 એકા 3 પણ કેવા માઈનસ તેથી y બરાબર -3 જેથી તમને ખ્યાલ આવે કે માઈનસ ના બિંદુઓ પણ આપણે મેળવી શકીએ છીએ તો x0 ત્યારે y0 x1 ત્યારે y3 x2 ત્યારે y6 અને x - 1 ત્યારે y - 3 બરાબર જોઈએ આપણે પહેલા કોષ્ટક બનાવીશું ત્યારબાદ આલેખ દોરીએ કોષ્ટક અહીં દર્શાવું વિદ્યાર્થી મિત્રો અહીંયા x અને y જો તો x કેટલા છે 0 1 2 અને માઈનસ 0 1 2 અને માઈનસ તો y 0 x 0 ત્યારે y પણ 0 x 1 હોય ત્યારે y 3 x 2 હોય ત્યારે y 6 અને x - 1 હોય ત્યારે y - 3 આવી રીતના આપણે ઉકેલ મેળવેલા છે જેના આધારે આપણે આલેખ દોરીએ છીએ અહીંયા અહીંયા ઉગમ બિંદુ એટલે O આ આપણી x અક્ષ અને આ છે આપણી y અક્ષ
બિંદુઓ દર્શાવીએ તો અહીંયા શરૂઆતમાં 0 હશે બરાબર ત્યારબાદ 0 અંદરની છે અહીંયા હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અહીંયા 1 2 3 4 5 6 7 8 વગેરે ઉપર અહીંયા 0 થી શરૂ થાય ઉપર અહીંયા 1 2 3 4 5 6 7 8 વગેરે ચાલે છે આગળ એ જ રીતના અહીંયા -1 -2 -3 -4 -5 -6 વગેરે હવે એક બિંદુ આપણે ઉગમ બિંદુમાં મળે છે x અને y બંને 0 છે ત્યારે એ બિંદુ ક્યાં મળશે આપણું અહીંયા ઉગમ બિંદુમાં કે અહીંયા બંને 0 0 છે અહીંયા દર્શાવું સાઈડ પર 0 0 x પણ 0 અને y પણ બીજું બિંદુ ક્યાં મળે છે તો x 1 હોય છે અને y કેટલો છે 3 તો 1 તો અહીંયા છે x ઉપર તો y ઉપર કેટલા લેવાના છે આપણે અહીંયા 3 તો 1 ની સામે અને આ બાજુ 3 ની સામે એટલે અહીંયા મળશે x 1 છે અને y કેટલો છે 3 એટલે 1 અને 3 ત્યારબાદ તો x 2 અને y 6 તો જો x 2 અહીંયા છે 2 ની સામે ક્યાં સુધી જવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી 6 સુધી આ બાજુ અહીંયા બિંદુ આપણને મળે કે x 2 હોય ત્યારે y કેટલો હોય છે 6 એટલે 2 અને 6 x ની કિંમત 2 અને y ની કિંમત 6 ત્યારબાદ x - 1 અને y - 3 તો જો x - 1 અહીંયા છે અને y - 3 અહીંયા છે તો આ બધું નીચે મળશે -1 અને -3 એટલે કે બિંદુ આપણું અહીંયા મળશે -1 ની સામે અને -3 ની સામે એટલે -1 -3 હવે આ દરેક બિંદુઓને આપણે સ્કેલની મદદથી જોડતા હોઈએ છીએ તો જોડીએ આપણે કે જે આવી રીતનું આપણને મળશે તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બિંદુમાં 2 અને 6 અહીંયા 1 અને 3 અહીંયા ઉગમ બિંદુ એટલે x પણ 0 અને y પણ 0 અને અહીંયા -1 અને -3 આપણું સમીકરણ લખી લેવાનું y બરાબર 3x તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ દોરતા હોઈએ છીએ જોઈ લેજો હવે જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની અંદર સમીકરણ આપ્યું છે 3 બરાબર કેટલા આપ્યા છે 2x y તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા હું y ને કરતા બનાવી દઉં છું જેથી કરીને તમને સમીકરણમાં કિંમત મેળવવામાં સરળતા રહે તેથી અહીંયા શું થશે y ને કરતા બનાવો તો y બરાબર 3 તો સામે હતા તો 3 આ બાજુ +2x હતા જે બરાબરની સામેની બાજુ ક્યાં તો કેવા હતા -2x ફરીવાર ધ્યાન રાખજો આપણું સમીકરણ હતું 3 બરાબર 2x y 3 બરાબર 2x y તો આ સમીકરણમાં y ને કરતા બનાવો તો આ જે 2x ની મારે સામે મોકલવા પડે તો આ બાજુ +2x હતા જે સામેની બાજુ ક્યાં એટલે કેવા થઈ ગયા -2x તો આપણને મળે y બરાબર 3 2x તો આપણે સમીકરણ કયું માન્ય ગણીશું જે નીચે લખેલું છે y બરાબર 3 2x જેથી કરીને તમને y ની કિંમતો સરળતાથી મળે જોઈએ વિદ્યાર્થી મિત્રો x બરાબર 0 2 તેથી શું થાય y બરાબર 3 હતા તો 3 2 એટલું હતું x ના સ્થાને કેટલા મૂકવાના છે આપણે 0 તેથી y બરાબર 3 2 ગુણ્યા 0 એટલે 0 જ થાય જો માઈનસ ના માઈનસ 2 ગુણ્યા 0 એટલે 0 સરળતાથી ખ્યાલ આવે કે y બરાબર કેટલા મળે છે આપણને 3
મેં શું કર્યું છે અહીંયા તો x ની કિંમતને અહીંયા મૂકેલી છે 0 એટલે જ્યારે x હું 0 લઉં ત્યારે y બરાબર 3 - 2 કૌંસમાં x ની જગ્યાએ 0 એટલે કે 2 ગુણ્યા 0 એટલે 0 x 0 હોય ત્યારે y મળે છે આપણને 3 x ની કિંમત હવે 1 લઈએ આપણે x બરાબર 1 લે તેથી y બરાબર શું થાય તો y બરાબર 3 - 2 એટલું લખવાનું 3 - 2 x ની કિંમત અહીંયા મૂકવાની છે કે જ્યાં x ના સ્થાને હવે કેટલા લેવાના છે આપણે 1 તેથી y બરાબર 3 - 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય 2 તેથી y બરાબર 3 માંથી 2 બાદ કરો એટલે જવાબ આવશે આપણે આગળ 1 એટલે x 1 હોય ત્યારે y પણ કેટલા મળે છે 1 મળે છે ત્યારબાદ જોઈએ કિંમત હવે x બરાબર 2 લે તેથી y બરાબર 3 - 2 કૌંસમાં x ના સ્થાને કેટલા મૂકવાના છે આપણે 2 તેથી y બરાબર 3 - 2 ગુણ્યા 2 એટલે મળે છે અહીંયા 4 તેથી y બરાબર 3 માંથી 4 બાદ કરશો વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે -1 કારણ કે મોટા 4 છે બરાબર 4 માંથી 3 બાદ થાય તો 1 મળે પણ 3 માંથી 4 બાદ કરો એટલે -1 મળે તો હવે આના આધારે આપણે કોષ્ટક તૈયાર કરીએ નીચે અહીંયા આ x અને આ y x ની કિંમત 0 1 અને 2 એવી આપણે લીધેલી છે 0 1 અને 2 તો y ની કિંમત x 0 હોય ત્યારે y કેટલો છે 3 x 1 હોય ત્યારે y પણ કેટલો છે 1 અને x 2 હોય ત્યારે y છે -1 તો આના આધારે આપણે લખતો જઈએ વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુ એટલે O અહીંયા 0 હોય છે ઉગમ બિંદુ એટલે કે 0 હોય છે આ બાજુ 1 2 3 4 5 અને 6 7 સુધી રાખીએ છીએ સામેની બાજુ -1 -2 -3 -4 -5 -6 ऊपर धन संख्याओं એટલે 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા આપણે અક્ષ દર્શાવતા ભૂલી ગયા છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા x અક્ષ અને અહીંયા છે આ y અક્ષ બરાબર નીચે જોઈએ બિંદુ તો -1 -2 -3 -4 -5 અને -6 -7 વગેરે બિંદુઓને દર્શાવવા માટે x 0 હોય ત્યારે y 3 0 x અહીંયા છે બરાબર અને y કેટલો છે આપણો 3 એટલે કે x અક્ષ ઉપર 0 હોય ત્યારે બિંદુ y ઉપર મળશે 3 એટલે એ બિંદુ આપણને અહીંયા મળશે 0 અને 3 જે મેં દર્શાવેલું છે ત્યારબાદ x 1 હોય ત્યારે y પણ 1 મળે છે એટલે x 1 અહીંયા છે અને y 1 આપણે અહીંયા હોય બંનેની સામે ભેગા કરીએ તો અહીંયા થાય x 1 ત્યારે y પણ કેટલો છે 1 અને x 2 હોય ત્યારે y માઈનસ છે x 2 અહીંયા છે x 2 અહીંયા છે y માઈનસ અહીંયા આવે એટલે બિંદુ અહીંયા દર્શાવીશું આપણે એટલે 2 અને -1 ફરી વાર લખો x 0 ત્યારે y 3 0 અહીંયા બિંદુથી x અક્ષનું અને y અક્ષ પર 3 એટલે બિંદુ અહીંયા મળ્યું x અક્ષ ઉપર 1 ત્યારે y કેટલો છે y પણ 1 છે તો અહીંયા બંને સામે 1 અને 1 અને x અક્ષ ઉપર 2 ત્યારે y કેટલા છે માઈનસ છે એટલે અહીંયા 2 અને y -1 આ બિંદુઓને આપણે જોડીએ વિદ્યાર્થી મિત્રો સ્કેલની મદદથી વ્યવસ્થિત જોડવાના તો આવી રીતે આપણે જોડતા હોઈએ છીએ બિંદુને અને
સમીકરણ પણ આપણે લખીએ છીએ કે જે આપણે દર વખતે દર્શાવીએ છીએ 3 બરાબર 2x વત્તા y લખો તો પણ ચાલશે આ y બરાબર 3 - 2x લખો તો પણ ચાલશે એટલે હું ઉપરનું જે હતું હું લઈ લખું છું કે 3 બરાબર 2x વત્તા y શું લખ્યું છે 3 બરાબર 2x વત્તા y એટલે કે 3 બરાબર 2x વત્તા y તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ છઠ્ઠા દાખલાનો પણ આલેખ જોયો આપણે બરાબર હવે દાખલા નંબર 2 માટે આપણે જોઈએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 માટે કે બિંદુ 2 અને 14 માંથી એટલે કે x ની કિંમત 2 અને y ની કિંમત 14 માંથી પસાર થતી બે રેખાઓનું સમીકરણ આપો અને આ બીજી કેટલી રેખાઓ મેળવી શકાય તેનો અહીંયા કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે મેળવી શકાય તે જણાવો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વિડિયોમાં જોયું હતું કે જ્યારે તમને બિંદુ આપેલા હોય તો તેના આધારે તમે આવા કેટલાક સમીકરણો બનાવી શકો છો શરૂઆતમાં પહેલું જોઈએ તો x બરાબર કેટલા આપેલા છે આપણને 2 અને y બરાબર કેટલા આપેલા છે 14 આના આધારે તમે અસંખ્ય સમીકરણો મેળવી શકો તો પહેલું લખું છું x y બરાબર y ની જગ્યાએ 14 છે x ની જગ્યાએ 2 છે બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા 16 તો પહેલું સમીકરણ મેળવ્યું x y બરાબર 16 બીજું જોઈએ તો x y બરાબર x માંથી y ને બાદ કરો એટલે 2 માંથી 14 ને બાદ કરો એવું થાય 2 માંથી 14 બાદ કરો એટલે જવાબ આવે -12 કેટલો જવાબ આવશે 2 માંથી 14 ગયા એટલે કે 14 માંથી 2 કરો એટલે 12 પરંતુ મોટા y છે એટલે -12 હજુ એક ત્રીજું સમીકરણ લખીએ વિદ્યાર્થી મિત્રો y x બરાબર 14 માંથી 2 ને બાદ કરો તો કેટલા મળશે અહીંયા 12 તો આવા અસંખ્ય સમીકરણો મેળવી છે તમને કીધું છે અહીંયા કે બીજી કેટલી રેખાઓ મેળવી શકાય તો આવી અસંખ્ય રેખાઓ મેળવી શકાય બરાબર y ની કિંમત 14 છે એટલે તમે આમ પણ અજીબ સમીકરણ દર્શાવો છો ચોથું y બરાબર 7x શા માટે 7 ની x ની જગ્યાએ 2 મૂકો તો 2 ગુણ્યા 7 14 થાય અને y બરાબર કેટલા મળે આપણને 14 આવી અસંખ્ય રેખાઓ આપણે મેળવી શકીએ જોઈએ દાખલા નંબર 3 માટે વિદ્યાર્થી મિત્રો જો બિંદુ 3 4 સમીકરણ 3y બરાબર ax 7 ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો યાદ કરો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા k ની કિંમત મેળવવાના આપણે આગળ જોઈ ગયા કે તમને x અને y ની કિંમત આપેલી હોય અને k ને કરતા બનાવી અને k ની કિંમત મેળવતા એવી રીતે અહીં આપણને a આપેલો છે તો જોઈએ x બરાબર આપણે આગળ છે 3 અને y બરાબર કેટલા છે 4 સમીકરણ આપણું કયું છે 3y બરાબર ax 7 તો વિદ્યાર્થી મિત્રો y ના સ્થાને હું 4 લઉં x ના સ્થાને 3 લઉં તેથી 3 કૌંસમાં y એટલે કેટલા 4 બરાબર a કૌંસમાં x એટલે કેટલા 3 7 તેથી 3 ગુણ્યા 4 કરો એટલે 12 થાય કેટલા થાય 12 બરાબર 3 ગુણ્યા a કરો એટલે કે 3a વત્તા કેટલા છે 7 હવે આ 3a છે એને હું કરતા બનાવું છું તો 3a બરાબર તો 12 તો સામે હતા પ્લસ 7 હતા સામેની બાજુ ગયા એટલે કેવા થયા -7 કેવા થાય છે -7 તેથી 3a બરાબર 12 માંથી 7 બાદ કરો એટલે વધે 5 હજુ પણ તમે જુઓ તો 3 સહગુણક તરીકે આપેલા છે તમારે કોની કિંમત મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો a ની કિંમત 3a ની કિંમત નહીં માત્ર a ની કિંમત મેળવવાની છે એટલે આ 3 ગુણાકારમાંથી સામેની બાજુ જાય તો ભાગાકારમાં જાય એટલે a બરાબર કેટલા મળે 5/3 જુઓ વિદ્યાર્થી મિત્રો ફરીવાર ધ્યાન આપજો કે x ની કિંમત 3 હતી y ની કિંમત 4 હતી સમીકરણમાં 3y બરાબર ax 7 હતું તો y ના સ્થાને 4 મૂક્યા x ના સ્થાને 3 3 ગુણ્યા 4 એટલે કે 12 3 ગુણ્યા a એટલે કે 3a અહીંયા 3a ને કરતા બનાવો તો +7 ને સામેની બાજુ જવા દે તો -7 અને 12 માંથી 7 જાય તો 5
3 ગુણાકારમાંથી ભાગાકારમાં જતો જવાબ શું મળે વિદ્યાર્થી મિત્રો 5/3 તો અહીંયા દાખલા નંબર 2 જેમાં તમને પૂછવામાં આવ્યું હતું કે કેટલા સમીકરણો એટલે કે કેટલી રેખાઓ મેળવી શકાય તો એ અસંખ્ય રેખાઓ મળે છે અહીંયા દાખલા નંબર 3 માં એવું કીધું હતું કે a ની કિંમત શોધો તો આપણે a ની કિંમત કેટલી મળે છે 5/3 તો આજના વિડિયો લેક્ચરમાં દાખલા નંબર 3 સુધી આપણે રાખીએ છીએ ફરી પાછા જ્યારે વિડિયો લેક્ચરમાં મળીએ ત્યારે આગળ દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ